તો છે જ આપણે હવે પોતાનું એક કસ્ટમ એડમિન આપણે કરી છે એડમિન લોગિન એ ડિફાઇન કરવું છે. લેટ્સ ક્રિએટ લેટ્સ કોપી ધીસ વન રાઈટ. ગાર્ડનું નામ અહીંયા ગાર્ડનું નામ આવશે. આપણે ગાર્ડનું નામ એડમિન આપી દઈએ. ગાર્ડનું ડ્રાઈવર આપણે સેશન જ મેન્ટેન કરવું છે તો સેશન આવશે. અહીંયા ટોકન છે ઇન ધ સેન્સ એપીઆઈ જ્યારે એપ્લિકેશનમાં તમે ઓથેન્ટિકેશન કરતા હોય ને ત્યારે ટોકન આવે, સેશન નો આવે. ત્યારે ટોકન એક્સપાયર થાય, ત્યારે ટોકન જનરેટ થાય અને એક્સપાયર થાય. ધેટ્સ વાય ડ્રાઈવર અહીંયા ટોકન છે એપીઆઈમાં. બટ બ્રાઉઝરમાં સેશન હોય. ધેટ્સ વાય ડ્રાઈવર અહીંયા સેશન છે રાઈટ. પ્રોવાઈડર શું છે? એ આ ટેબલનું નામ છે. જેમ કે અહીંયા યુઝર છે ને યુઝર્સ, તો અહીંયા એડમિન યુઝર્સ આવશે. આપણું બીકોઝ આપણે એડમિન ગાર્ડ મેન્ટેન કરી છે અને એડમિન ગાર્ડ મેન્ટેન કરી છે અને ઈ ગાર્ડના યુઝર કયા ટેબલમાં હશે એ ટેબલનું નામ અહીંયા મેન્ટેન કરવું પ્રોવાઈડરમાં. એડમિન યુઝર્સ પ્રોવાઈડરમાં એડમિન યુઝર્સ લખી દે. અહીંયા પછી પ્રોવાઈડરનું અહીંયા લિંક બી આવશે. નીચે તમે જોશો ને અહીંયા પ્રોવાઈડર્સ છે, યુઝર્સ અહીંયા હતું. આપણે એક એડમિન યુઝર ક્રિએટ કરેલું રાઈટ. તો આપણે એડમિન યુઝર પ્રોવાઈડરમાં ડિફાઇન કરવું પડે કે જે તમે એડમિન યુઝર ક્રિએટ કર્યું આ પ્રોવાઈડર, તો એ પ્રોવાઈડરનું કન્ફિગરેશન શું છે? મીન્સ આ એડમિન યુઝરનું ટેબલ એલિક્વિડ મોડેલ કયું છે? તો એડમિન યુઝર હું અહીંયા લખી નાખું છું યુઝર્સ, અને એલિક્વિડ મોડેલ છે આપણું એડમિન યુઝર રાઈટ. આ આપણું એલિક્વિડ મોડેલ છે. તો આપણે હવે જોઈ લઈ. એડમિન યુઝર થઈ ગયું, આપણે ગાર્ડ ડિફાઇન થઈ ગયું. એડમિન યુઝર્સ, આપણે એડમિન યુઝર્સ બરોબર. એડમિન ગાર્ડ એની અંદર ડ્રાઈવર સેશન, પ્રોવાઈડર એડમિન યુઝર્સ. હવે એડમિન યુઝર્સમાં કયું એલિક્વિડ મોડેલ લિંક હશે એ આપણે પ્રોવાઈડરમાં મેન્શન કરી દીધું કે એડમિન યુઝર્સમાં આ એલિક્વિડ મોડેલ છે. મીન્સ આ ટેબલનું જે યુઝર છે એ એમાં લોગિન કરશે રાઈટ. એ કેવું જરૂરી છે કે આ ટેબલમાં યુઝર એમાં લોગિન કરશે. બીકોઝ નકર બીજા ટેબલમાંથી જો તમે કરશો તો નહીં થાય. બીકોઝ લારાવેલ બેકએન્ડમાં છે ને જ્યારે એ ઓથેન્ટિકેશન ચેક કરે ને ત્યારે એ ટેબલમાં ચેક કરતું હોય. એટલે આ ટેબલ મેન્શન કરવું જરૂરી છે કે આ ટેબલમાંથી તમારે ચેક કરવાનું. ધેટ્સ વાય રાઈટ. આપણે આ આપી દીધું. હવે તો આમાં નીચે કાંઈ નથી. પાસવર્ડ લેન્થ ને એ બધું છે એ કંઈ તમારે જોવાની જરૂર નથી. એમાં પાસવર્ડ લેન્થ અને ટાઈમ આઉટ છે કે આ કેટલા ટાઈમ આઉટ સુધી પાસવર્ડ રહે. ડન. એકવાર કન્ફિગરેશન ફાઇલમાં તમે ચેન્જ કરો ને તો every time whenever you change a configuration file you need to clear the cache, because configuration file હંમેશા cache હોય અહીંયા, એટલે config clear કરવું પડે. that's why. સો આપણે એડમિન ગાર્ડ બનાવી લીધું. હવે આપણે જઈએ પોતાના ફોર્મ ઉપર. તો આના ઉપર ક્લિક કર્યા પછી આપણે એક ફોર્મ કોલ કરવાનું જેમાં યુઝર આઈડી અને પાસવર્ડ સેન્ડ થાય. ઓકે, સો લેટ્સ ગો બેક ટુ અવર bled file again. If you see the bled file we have this. Okay, so bled file માં એક્શન અત્યારે એક રાઉટ બનાવી લઈ. જે રાઉટ હિટ થશે આપણે સબમિટ બટન ક્રિએટ કરશું. તો રાઉટ આપણે બનાવી લઈ રાઉટ લોગિન રાઈટ. મેથડ બી તમારે કેવું પડે કે લોગિન છે તો મેથડ શું હશે. મેથડ ઇઝ ઇક્વલ ટુ પોસ્ટ રાઈટ. અમુક વસ્તુ છે હું તમને પછી કહું છું. હવે આપણે રાઉટ લોગિન બનાવ્યું રાઈટ. હવે લોગિન રાઉટ તમારે લખવું પડે web.php માં રાઈટ. હવે તમે અહીંયા આવશે આઈડિયા કે કઈ રીતે આપણે કોપી કરી લઈ રાઈટ. પેસ્ટ રાઉટ આપણે લખી નાખી admin/login રાઈટ. અને આમાં સિમ્પલ લોગિન કોલ થશે. મેક લોગિન રાઈટ. હવે અહીંયા નેમ કરી આ રાઉટ તમારે યુઝ કરવું છે. જેમ કે આ રાઉટ મેં ક્રિએટ કરી લીધું રાઈટ લોગિન માટે. હવે
એને મેથડ પોસ્ટ આપી હતી, બીકોઝ પોસ્ટમાં જ ડેટા પાસ કરવાનું થશે. કોઈ પણ ડેટા હંમેશા યુઆરએલ પાસ કરો તમને મળી જાય યુઆરએલમાં, ધેટ્સ વાય પોસ્ટમાં પાસ થાય. તો પોસ્ટમાં પાસ કરવાનું આ રહ્યું આપણે લોગિન રાઉટ. બટ અહીંયા મેં લખેલું છે એ યુઝ કરવા માટે લોગિન રાઉટ ફંક્શનની અંદર લોગિન. એ કઈ રીતે ખબર પડે કે કયું રાઉટ યુઝ કરવાનું? એના માટે તમારે સિમ્પલ નેમ આપી દેવાનું કે હું આ નેમથી યુઝ કરીશ, રાઈટ? તો હું આ નેમ આપી દઉં છું, આ રાઉટનું હું લોગિન કરીને એક્સેસ કરીશ. એવી રીતે રાઉટ અને રાઉટમાં લોગિન કરે એટલે આ રાઉટ યુઝ કરશે. હવે લેટ્સ ક્રિએટ, આપણે રાઉટ ક્રિએટ થઈ ગયું. કંટ્રોલરમાં એક ફંક્શન નહીં હોય તો એક ફંક્શન બનાવી દે કંટ્રોલરની અંદર મેક લોગિન નું ફંક્શન. લેટ્સ ગો ટુ લોગિન કંટ્રોલર. લોગિન કંટ્રોલર ની અંદર ફંક્શન હશે ફંક્શન મેક. અહીંયા આપણે ડીડી કરી દઈએ ચેક કરવા માટે આવે છે. લખી નાખી હવે લોગિન કંટ્રોલર ફંક્શન ઓકે છે. એ હું તમને કહી દઉં કે .php માં એક CSRF છે ને અત્યારે ઇન્ક્લુડ નથી કરતો, રાઈટ? CSRF ઇન્ક્લુડ નથી કરતો અને ઇન્ક્લુડ કર્યા વગર હું કોલ કરું છું, રાઈટ? પછી જો એ શું કહે છે, શું એરર આવે છે એ જોઈ લે, પછી આગળ વધી. લેટ્સ રિફ્રેશ ધીસ પેજ, રાઈટ? લેટ્સ આઈ થિંક સાઇન ઇન છે, સબમિટ, રાઈટ? લેટ્સ કોલ વિથ લોગિન ડન. શું કહે છે? પેજ એક્સપાયર્ડ ફોર. આ એરર કેમ આવે છે એ હું તમને કહી દઉં. બીકોઝ વી ડોન્ટ હેવ CSRF ટોકન હિયર. CSRF, જો CSRF ટોકન લખવું હોય ને એધર CSRF ટોકન કરશું તો જશે. હવે આ ટોકન શું છે એ એક્સપ્લેન કરું. હું તમને ટોકન બતાવી દઉં ટોકન કેવું હોય. @CSRF લખી નાખ્યું, રાઈટ? પેજ રિફ્રેશ કરી લઈ, પછી ઇન્સ્પેક્ટ એલિમેન્ટ કરી જોઈએ આ ટોકન. So this is the token generated by Laravel. जो CSRF तो ने આ હિડન Laravel એક ટોકન જનરેટ કરશે. તો આની જરૂર શું છે કે આ ટોકનમાં એક ટોકન સેન્ડ કરવાનું. તો કામ કરે છે કે guys tell me that why we need this token here to put, because we can submit this form without this token also. Then why this need token? So can you guys have idea about it, if anyone can? Is there? I think no. Okay, I think no one is there. It's okay, let me explain you why we need this token. Let's suppose હું એક હેકર છું, રાઈટ? મને તમારું ફોર્મનું રાઉટ ખબર પડી ગયો કે ભાઈ તમારે હું ઇન્સ્પેક્ટ એલિમેન્ટ કરીશ અને મને ફોર્મનું રાઉટ ખબર પડી ગયો કે ભાઈ આ રાઉટ છે. તો હું શું કરીશ કે આ ફોર્મનું ટેગ ઉપાડી લઈશ. હું એડિટ HTML કરી હું તમારું ફોર્મનું ટેગ આવી રીતે કટ કરી લઈશ. અને છે અને હું કોર PHP માં હું સિમ્પલી ફોર લૂપ ફેરવી અને તમારું ફોર્મ ઓટોમેટિક સબમિટ કરીશ. લાઈક એક પ્રકારનું હેકિંગ છે જે ફેક એન્ટ્રી કરે, રાઈટ? ઓટોમેટિક સબમિટ કરીશ તો કા એન્ટ્રી થશે કા લોગિન હોય તો જે કોડ હોય રન થશે, રાઈટ? હું આમાં અમુક ડેટા અહીંયા જોઈ લઈશ કે તમારું કઈ ડેટા પાસ થાય છે, એ ડેટા હું પાસ કરીશ. તો શું ફેક ડેટા એન્ટ્રી થઈ જાય. આ એક હેકિંગ છે એક પ્રકારનું. તો એ રોકવા માટે લારાવેલે શું કર્યું કે પોતાના સેશનમાંથી એને એક કોડ જનરેટ કર્યું અને એ સેશનમાંથી જો ફોર્મ સબમિટ થાય ને then it going to be accepted. Otherwise it going to say that 419 page expired, you don't have permission to submit this form. That's why this token is used here.
just for the security purpose. The Laravel has the secure also. So that is the one of the advantage of the Laravel CSRF token. So be remember in interview, then anyone can ask why CSRF token has been used and that and all that. And so let's refresh and submit. Let's check. Yes. So we reached our controller method, right? કંટ્રોલર મેથડમાં આવી જાય છે બધું. તો એકવાર આપણે ચેક કરી લઈએ કે આપણે જે ફોર્મ સબમિટ કરેલું છે એનું ડેટા આવે છે કે નહીં. ફોર્મ એટલે શું? એમાં એક ઈમેલ હશે અને એક પાસવર્ડ હશે, રાઈટ? સો એ ચેક કરવા માટે you have to write request class here. request you can request class ઈ છે કે જે તમે ફોર્મમાં જે ડેટા આવતું હોય ને એ ક્લાસ અહીંયા ઓબ્જેક્ટમાં પાસ કરી દે. એ તો કઈ રીતે કરે હું તમને બતાવી દઉં. તમે જો રિક્વેસ્ટ અહીંયા ઓલ કરશો ને, રિક્વેસ્ટ ઓફ ઓલ, તો જે બી ડેટા આવતું હોય ને તમારે ફોર્મમાં એ તમારે અહીંયા પ્રિન્ટ થશે રિક્વેસ્ટ ઓફ ઓલમાં. So request is a class which contains the all parameter which is submitting by through the form or through coming from the data from URL also. So let's see we are getting a data or not. ડેટા નહીં આવે એનું એક રીઝન છે, હું તમને કહીશ. સબમિટ અત્યારે બે ડેટા આવે છે, એક ટોકન અને એક ક્યુ બાય ડિફોલ્ટ લારાવેલ ઇન્ક્લુડ કરે આ રાઉટ માટે. ઈમેલ આપણા પાસે બે ફિલ્ડ છે ફોર્મની અંદર, ઈમેલ એન્ડ પાસવર્ડ. તો એ કેમ નથી આવતું? because we not mention the name of this field. That's why we are not getting this field to our table. So let's give the name of this both field. So let's go to the blade file and let's type name, email, same here in password, name, password. હવે એકવાર પેજ રિફ્રેશ કરીને ચેક કરી લઈ કે નેમ અને પાસવર્ડ આપણે આપી તો દીધું, હવે સબમિટ કરી તો નેમ અને પાસવર્ડ એમ્પ્ટી આવે છે કે નહીં એ બી જોઈ લે. Done? Are you getting here? Name and email and password. So email and password આવે છે, null આવે છે because આપણે કંઈક એમાં લખેલું નથી. Let's write something like say ખાલી 777@gmail.com, that's 1 2 3. Let's check. Is we getting? Yeah. So we are getting 777 all that. So let's આવી જાય છે. હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? વેલિડેશન કોન્સેપ્ટ આવે છે. તમે એક બીજી વાર સાઇન કરી તો ઈમેલ નું એરર આવે છે. યુનિક હશે ડેટાબેઝમાં, તમે કેચ નહીં કર્યું હોય કે વેલિડેશન નું આપેલું હોય એટલે એરર આવે. તો આપણે વેલિડેશન આપશું કે ઈમેલ હશે અને પાસવર્ડ હશે એ એમ્પ્ટી નહીં હોય. તો એમ્પ્ટી હશે તો અહીંયા એરર ડિસ્પ્લે કરશું, રાઈટ? સો લેટ સ્ટાર્ટ ધીસ. એરર ડિસ્પ્લે કરવા માટે અહીંયા વેલિડેશન તમે જશો ને, અહીંયા વર્ઝન છે 8, રાઈટ? વેલિડેશન, ઇફ યુ રાઇટ વેલિડેશન હિયર, વેલિડેશન તમને ઓટોમેટિક આપી દેશે. સોરી, વેલિડેશન ઉપર ક્લિક કરશો ને તો ઓટોમેટિકલી આમાં ઘણા બધા ફાઇલ્સ ને બધું અવેલેબલ છે, રાઈટ? તમારે કાંઈ નહીં, તમારે બસ આ ડોક્યુમેન્ટ ફોલો કરશો ને બધું મળી જશે. તો આમાં વેલિડેશન આવી રીતે આપી શકાય. સો કોપી કરી લે, રાઈટ? આપણે વેલિડેશન આપી દઈએ. આપણે વેલિડેશનમાં શું કર્યું છે કહી દઉં તમને. આ જે રિક્વેસ્ટનું ઓબ્જેક્ટ છે ને એ ઓબ્જેક્ટમાં વેલિડેટ કરીને ફંક્શન કોલ કર્યું છે અને એરેમાં આપણે વેલિડેશન પાસ કરેલું છે. અને વેલિડેશન કઈ રીતે છે એ હું તમને બતાવી દઉં. કટ કરી નાખી, રાઈટ? આપણે એરેમાં વેલિડેશન દેવાનું છે કે ઈમેલ આઈડી છે, ઈમેલનું જે ફિલ્ડ છે એ રિક્વાયર્ડ રહેવું છે. સો ઇટ શુડ બી રિક્વાયર્ડ. રિક્વાયર્ડ મિસ્ટેક થઈ જશે. ઇટ શુડ બી રિક્વાયર્ડ, રાઈટ? તો આ એક વેલિડેશન છે, એ આપણે ચેક કરી કે રિક્વાયર્ડ થાય છે કે નહીં, રાઈટ? આપણે ડમ્પ રહેવા દઈએ, ડમ્પ એન્ડ ડાઈ રહેવા દઈએ અને ચેક કરી કે રિક્વાયર્ડ થાય છે કે નહીં. અને વેલિડેશન ઓટોમેટિક ડિસ્પ્લે થશે કે આપણે કંઈક નીચે લખવું પડશે
એ બી જોઈ લે. અત્યારે પેજ રીડાયરેક્ટ થશે, વેલિડેશન આવે છે કે નહીં એ આપણે ટેસ્ટ કરી. આપણે વેલિડેશન આપી દીધું ઈમેલનું રિક્વાયર્ડનું, હવે ચેક કરી કે વેલિડેશન આવે છે કે નહીં. રાઈટ, હું સબમિટ કરીશ, કાંઈ નથી થતું, પેજ રીડાયરેક્ટ થાય છે અને ઈ પેજ ઉપર આવે છે. રાઈટ, તો એનું મિનિંગ એ થયું કે કંઈક વેલિડેશન ફાયર થતું હશે એટલે એ ડીડી ડમ્પ સુધી નથી જતું, ડમ્પ એન્ડ ડાઈ. તો વેલિડેશનમાં એરર શું આવે છે ને એ તમારે ચેક કરવું હોય તો હવે એ ચેક કરવું હોય કે વેલિડેશનનું એરર ફાયર થયું કયા પેરામીટરમાં હોય તો એ આવી રીતે તમે ચેક કરી શકો. જો @dump $errors. હવે આ ડમ્પ અગેન લારાવેલ બ્લેડ ફાઇલ છે તો ડમ્પ એન્ડ ડાઈમાં કરી ડમ્પ શું કરશે, તમારું પ્રિન્ટ બી કરી દેશે, પછી નેક્સ્ટનું જે HTML હશે એ બી રેન્ડર કરશે, અને ડીડી કરશો ને તો અહીંયા સુધી પ્રિન્ટ કરશે. સો ડમ્પ કરીને ચેક કરી લે કે એરર આવે છે કે નહીં. રાઈટ, લેટ્સ રિફ્રેશ ધ પેજ. અત્યારે એક એરર નથી. રાઈટ, એક બી એરર નથી આવતું. હવે ક્લિક કરી, રાઈટ, એક એરર આવી સબમિટ કરી ત્યારે વેલિડેશન એરર. હવે ચેક કરી કે વેલિડેશન એરર શું છે. લેટ ચેક. ઈમેલમાં એમ કહે છે કે ઈમેલ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ. રાઈટ, યુ કેન સી આપણે આ વેલિડેશન આપેલું અહીંયા રિક્વાયર્ડ વાળું એ ફાયર થઈ ને આવે છે કે ઈમેલ આઈડી રિક્વાયર્ડ છે. ટીલ ધેન યુ કેન નોટ ગો અહેડ. જો રિક્વાયર્ડ જો વેલિડેશન ઈમેલ આપી દીધું હોત તો અહીંયા ફ્લો અહીંયા સુધી આવત. ફ્લો આગળ નથી જતું, ફ્લો અહીંયાથી રિટર્ન થઈ જાય છે, અહીંયા નથી આવતું. રાઈટ, સો હવે એ મેસેજ છે, એ મેસેજ મારે ડિસ્પ્લે કરવું હોય તો આ મેસેજ મારે આની નીચે ડિસ્પ્લે કરવું છે કે હા ઈમેલ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ, આવું મેસેજ છે મારે અહીંયા દેવાનું છે નીચે. તો એના માટે લારાવેલ બહુ ઇઝ ઓફ યુઝ છે, ખૂબ જ. તમે જોશો ને @error, રાઈટ, એની અંદર ઈમેલ ફિલ્ડનું નામ @and error. અલી ફોન્ટ સર, યસ સર. ફોન્ટ જો હજી થોડા મોટા થઈ ગયા. યસ સર, શ્યોર. થોડુંક મોટું કરીને હું જોઈ લઉં છું. થોડુંક ઇઝ ઇટ ઓકે? પાછા નાના થઈ ગયા. ઓકે, હા, સોરી. ઓકે, સો તો શું કરવાનું કે લારાવેલમાં બ્લેડ ફાઇલમાં @error અને @end error એની અંદર તમારે કયું વેલિડેશન ડિસ્પ્લે કરવાનું છે, કયા ફિલ્ડનું, તો ઈમેલનું. રાઈટ, હવે આપણે જો ચેક કરી લે કે ઈમેલમાં આવે છે કે નહીં. સ્પાન ટેગમાં લખી આવે સ્પાન ટેગ, એમાં સિમ્પલી તમારે કાંઈ નથી કરવાનું, સિમ્પલી એક ડોલર મેસેજ. હવે એ ડોલર મેસેજ શું કરશે કે આની અંદર હવે જો આપણે સ્પેસિફિકલી નહીં કહેવાનું, કોડ લખવાની જરૂર નથી કે ભાઈ આ એરેની અંદર જવાનું, એરેની અંદર જઈને આ એક્સેસ કરવાનું. આપણે સિમ્પલી @બ્લેડ ફાઇલ ફંક્શન યુઝ કરવાનું, એને કહેવાનું કે ભાઈ આ ઈમેલનો આ મેસેજ ડિસ્પ્લે કર. તો બસ 2 લાઈનનો કોડ છે. એ 2 લાઈનનો કોડ તમે લખો ને તો તમને સિમ્પલી એરર મેસેજ ડિસ્પ્લે કરી દે આનું ઈમેલનો. તો ચેક કરી કે આ વર્ક કરે છે કે નહીં, રિફ્રેશ કરી. રાઈટ, અત્યારે એક એરર નથી. હિટ ધ બટન. કેન યુ સી ધ email field is required, and can you see here also that email field is required, which is coming from this error કઈ રીતે આવ્યું ને, તો એરર્સ છે ને બાય ડિફોલ્ટ ઇન્ક્લુડ થઈ જાય છે જ્યારે એરર ફાયર થાય છે ત્યારે. એટલે તમે ન વિચારતા કે આ એરર વેરિયેબલ આવ્યું ક્યાંથી. એ લારાવેલ બાય ડિફોલ્ટ એ પેજમાં મોકલે છે, ધેટ્સ વાય. અને નહીં મોકલે તો એમ્પ્ટી હશે, એરર નહીં હોય તો એમ્પ્ટી હશે. અને જોયું તમે કેટલું ઇઝી છે કે આ મેં ડિસ્પ્લે કર્યું વેલિડેશન. ઇટ્સ વે ઇઝી. કોર PHPમાં સેમ વસ્તુ કરવામાં યુ કેન ટેક 1 hour ટુ check validation fire, and you have to write access for which ફેરવીને તમારે ચેક કરવું પડે. આમાં કાંઈ નથી, સિમ્પલી એરર્સ, સિમ્પલ, ધેટ્સ ઇટ. ફિલ્ડનું નામ, મેસેજ, એ ઓટોમેટિક ગેટ કરી લેશે કે ભાઈ આ ફિલ્ડ માટે આ મેસેજ છે. તમારે કાંઈ કહેવાની જરૂર નથી, સિમ્પલી આ. હવે આનું એક સ્ટાઇલ આપી દઈ, સ્ટાઇલ કલર રેડ, રાઈટ, પેડિંગ 5 pixels. I hope so 5 pixel work. Let's see, refresh the page.
and let's see, is it okay? So look, see how easy it is, means it is way more easy, right? આપણે તમે આને લેઆઉટ બી રેડ કરી શકો બાય સીએસએસ આપીને, ધેટ્સ ઇટ. હવે સેમ વસ્તુ આપણે પાસવર્ડ માટે કરી લઈ. ઇટ્સ વે ઇઝી ટુ ગીવ ધીસ વેલિડેશન. નાઉ લેટ્સ ગો વિથ ધ સેમ થિંગ ટુ પાસવર્ડ. ફોર પાસવર્ડ, સો પાસવર્ડમાં બી આ જ ફિલ્ડનું નામ શું છે આપણું? પાસવર્ડ, રાઈટ? ફિલ્ડ શું છે? રિક્વાયર્ડ. મેક્સ લેન્થ આપી દઈ પાસવર્ડનું, મેક્સ. બીજી આ જો એક વેલિડેશન થયું, પેલા એક રન કરી લે પછી બીજું ઇન્ક્લુડ કરવું, આઈધર યુ વિલ ગેટ કન્ફ્યુઝ. સો ઈમેલ આઈડી એન્ડ પાસવર્ડ ઇઝ રિક્વાયર્ડ. વી ગીવ ધીસ વેલિડેશન. નાઉ ઈમેલ આઈડી નું વેલિડેશન તો ડિસ્પ્લે થઈ ગયું છે, રાઈટ? આ કટ કરી નાખી આપણે ડમ્પ વાળું, રાઈટ? આ સેમ આપણે કોપી કરશું અને ઇનપુટની નીચે, રાઈટ? શું ચેન્જ આવશે? ફિલ્ડનું નામ પાસવર્ડ હતું તો ઈમેલની જગ્યાએ પાસવર્ડ કરી દેવાનું, સિમ્પલ, બીજું કાંઈ નહીં. ના પેજ રિફ્રેશ કરી અને ચેક કરી કે ઈમેલ આઈડી પાસવર્ડનું એરર ફિલ્ડ ડિસ્પ્લે થાય છે કે નહીં, વેલિડેશન. સો કેન યુ સી ઈમેલ આઈડી ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ, પાસવર્ડ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ. હવે હું ઈમેલ આઈડી એન્ટર કરીને સબમિટ કરું છું તો શું આવવું જોઈએ? ઈમેલ આઈડી તો ડન, પાસવર્ડ રિક્વાયર્ડ આવવું જોઈએ, પણ ઈમેલ આઈડી વહી ગયું, જોયું તમે? તો એના માટે ઈમેલ આઈડી તો છે બટ ડિસ્પ્લે ન થયું, એના માટે છે ને તમારે વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ ઈમેલ. શું છે કે ઓલ્ડ જે વેલ્યુ હશે ને ઈમેલની જે સબમિટ થયું છે એ અહીંયા આવી જશે. That's why it's a simple value old is equal to email. Now refresh, let's refresh the page, check is it we are getting or not. Done. We are getting this value. Let's refresh once again. Let's submit the page. We are getting both required. Now I submit the email. Okay, now I'm getting only password field is required. જોયું કેટલું ઈઝી છે? ઓલ્ડ વેલ્યુ લેવા માટે મેં ખાલી આટલું લખ્યું, ઓલ્ડ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ. કેટલું ઈઝી છે કે તમારે ઓલ્ડ વેલ્યુ બી આવી ગયું. ડન. હવે પાસવર્ડ 1 2 3 ડન. હવે જો વેલિડેશન થી આગળ વહી ગયું, એમાં શું આવ્યું? ઈમેલ આઈડી અને તમારું પાસવર્ડ એ આવી ગયું. Look, this much simple it is. Now સબમિટ તો થઈ ગયું આપણું ફોર્મ, વેલિડેશન બી આપી દીધું. હવે અમારે એક હજી વેલિડેશન એડ કરવું છે કે ઈમેલ આઈડી જે હોય એનું વેલિડેશન એક એડ કરવું છે કે ઈમેલ ફોર્મેટમાં હોવું જોઈએ, શુડ બી ઈમેલ. તો એ ઈમેલ ચેક કરવા માટે એનું વેલિડેશન નામ ઈમેલ છે. હવે આ લારાવેલમાં કેટલા વેલિડેશન છે, કયા કયા વેલિડેશન આપી શકી, મેક્સ લેન્થ, ઈ તમને છે ને તમે ઓનલાઈન જશો, સર્ચ કરશો ને તો તમને મળી જશે કે ભાઈ આ ટાઈપના વેલિડેશન છે. ઓર ઓનલાઈન શું તમારે આ સિમ્પલી આ ફોલ્ડરમાં અહીંયા તમે ડોક્યુમેન્ટમાં તમે જોશો ને તો એ લોકો આપેલી છે કે ધીસ ટાઈપ ઓફ વેલિડેશન, ટાઈપ ઓફ વેલિડેશન. If you go through it, ઓકે, આમાં મળશે, મીન્સ તમે જોશો તો આમાં આપેલું છે કે ભાઈ આ ટાઈપ ઓફ લખશો ને, ટાઈપ ઓફ વેલિડેશન in Laravel. So you will get it validation કે કયા કયા વેલિડેશન છે, રિક્વાયર્ડ છે, મેક્સ લેન્થ છે, મેન મિક્સ છે. આ વેલિડેશન તમે ચેક કરી શકો. એ બધા વેલિડેશન અહીંયા આપેલા છે. એ જ અત્યારે મળતું નથી બટ એ પેજમાં આપેલું છે, રાઈટ? You can find. I'll after the share this. Done. So મારે જો પાસવર્ડ ઈમેલ મેં ચેક કરી લીધું, રાઈટ? ઈમેલ ફોર્મેટમાં હોવું જોઈએ, રાઈટ? હું ઈમેલમાં હું ગમે એ લખીને સબમિટ કરું, ટાઈપ અત્યારે ઈમેલ છે એટલે એ છે ને અત્યારે બાય ડિફોલ્ટ ઈમેલ ચેક કરશે. ઓકે, લેટ્સ ગો બેક. રાઈટ, હું ઈમેલ નથી લખતો, રાઈટ? ટેસ્ટ 1 2 3 this હું સબમિટ કરું છું. અત્યારે HTML5 છે ને, HTML5 માં બાય ડિફોલ્ટ ટાઈપ ઈમેલમાં વેલિડેશન ચેક થાય છે. લેટ સપોઝ HTML અહીંયા ઈમેલ નથી, એ સિમ્પલી ટેક્સ્ટ છે, રાઈટ?
રિફ્રેશ કરું છું ને હું હવે સબમિટ કરું છું તો શું થશે એક જ મિનિટ તો શું થશે કે આ અત્યારે વેલિડેશન કાઢી નાખી તો સિમ્પલી સબમિટ કરી દઈશ ને ટેસ્ટ 1 2 3 તો સિમ્પલી ઈમેલ સબમિટ થઈ ગયું વિધાઉટ ઈમેલ વેલિડેશન ઈમેલમાં મેં ગમે લખી નાખ્યું ને એવી સબમિટ થઈ ગયું દેટ ઇઝ નોટ અ વે ટુ ડુ ઇટ તો એનું બી વેલિડેશન આવે કે ઈમેલ પ્રોપર ઈમેલ હોવું જોઈએ તો એના માટે લારાવેલ એક હજી વેલિડેશન આપે છે ઈમેલ જો બીજી વેલિડેશન તમારે લખવી હોય ને જેટલી બી વેલિડેશન આવે ને આ લાઇનથી સેપરેટ થાય જેમ કે આ ઈમેલ વેલિડેશન આવ્યું પછી બીજી વેલિડેશન મેક્સ લેન્થ છે તો આવી રીતે એ તમારે લાઈન આ જે લાઈન આપી તમે મલ્ટિપલ વેલિડેશન એક જ લાઈનમાં આપી શકો રાઈટ તો હું આ ઈમેલ વેલિડેશન રાખી દઉં છું લેટ હવે સબમિટ કરીએ જોઈએ કે આ વેલિડેશન વર્ક કરે છે કે નહીં can you see the email must be a valid email address so we had given the second validation that this will check the email validation means email is proper formatted or not right so email validation is also checked here so if you check now let's check is it submitting this way this email or not 1 2 3 right આ ઈમેલ પ્રોપર છે @ gmail.com છે સબમિટ થઈ ગયું હવે હું ઈમેલ વગર ઈમેલ સબમિટ કરીશ તો સબમિટ નહીં થાય એમ કહેશે કે ઈમેલ આ પ્રોપર વેલિડેટેડ નથી રાઈટ સેકન્ડ વેલિડેશન બી આપણે પ્રોપર વર્ક કરે છે નાઉ વી આર ગુડ ટુ ગો વિથ લોગિન પ્રોસિજર now let's go to the login procedure login માં વેલિડેશન ચેક થઈ ગયા રાઈટ હવે લોગિન માં કાઈ બે સિમ્પલ એમાં તમને કહી દઉં ઓથ ગાર્ડ અહીંયા ગાર્ડ નેમ રાઈટ ઓથ ગાર્ડ નેમ આપણું ગાર્ડ નેમ શું હતું એડમિન _ users I think users હતું yes admin _ users and attempt sorry yes you can cut this attempt અને આની અંદર એરે પાસ કરવાનું છે જો આ બાય ડિફોલ્ટ કોડ આવી ગયું હું એડિટર યુઝ કરું છું પ્લગઇન્સ યુઝ કરું છું એટલે so that is you don't need to remember the code and functions we need to call just write some word like if I write colon attempt આ મને ઓપ્શન આપી દેશે હું ક્લિક કરીશ મને કોડ આવી જશે મારે રિમેમ્બર કરવાની જરૂર નથી કે attempt નું ફંક્શન છે એમાં શું પાસ કરવાનું છે એવું કંઈ નથી રાઈટ તો હવે attempt માં આપણે પહેલા કહી દીધું કે લોગિન કરવાનું છે ઓથ ગાર્ડ એડમિન યુઝર સાથે અને attempt માં ઈ તમારે પેરામીટર પાસ કરવાનું કે શું ઈમેલ છે અને શું કયું ઈમેલ છે કયું પાસવર્ડ છે એના માટે તમે સિમ્પલી આ રિક્વેસ્ટ ઓનલી કરો ને અને એની અંદર તમે કહી દો ને કે તમારે સિમ્પલી ઈમેલ એન્ડ પાસવર્ડ જોઈએ છે પાસવર્ડ તો તમને એ આપી દે બિફોર હું આ રન કરું ને એ પહેલા તમને બતાવી દઉં કે આટલું ક્વેશ્ચન છે ને એ આઉટપુટ શું આપશે નકર તમે કન્ફ્યુઝ થઈ જશો કે આમાં શું રિટર્ન થયું ને આમાં શું આપ્યું આપણે આ ભૂલી જાઓ ત્યારે રાઈટ આપણે સિમ્પલી ડમ્પ કરી રિક્વેસ્ટ ઓનલી something so yes sir request expecting this okay I missed this okay so આપણે સિમ્પલી આટલું ડમ્પ કરીને જોઈ લઈએ કે રિક્વેસ્ટ ઓફ ઓનલી ઈમેલ અને પાસવર્ડ માં શું રિટર્ન કરે રાઈટ now go back write email and password 1 2 3 submit so શું રિટર્ન કરે છે એરે રિટર્ન કરે છે અને એમાં ઈમેલ આઈડી અને પાસવર્ડ રાઈટ સો આ મેથડ થી આપણને આ રિક્વેસ્ટ માં જે ઈમેલ હશે અને પાસવર્ડ હશે ને એની વેલ્યુ આપશે એરે માં જોયું હા આવી રીતે અને આપણે પાસ કરવાનું છે તો હું શું કરીશ કે
આટલું કટ કરી, રાઈટ? આટલું કટ કરી હું અટેમ્પ્ટ ની અંદર પાસ કરીશ. હવે એક હજી છે, યસ. હવે આ છે લોગિન, આ લોગિન કરાય. ડિસ્ટોર્ટેડ આવે છે. અચ્છા, વોઇસ થોડો ક્રેક થાય છે છેલ્લે. થોડું એવું હોય ને તો રિપીટ કરી દો. હા, ક્વિટ કરીને હું એકવાર ઓકે. રિફ્રેશ કરી લઉં છું, રાઈટ? હેલો સર, વોઇસ આવે છે પ્રોપર? યસ બરાબર છે. ઓકે, સ્ક્રીન શેર કરું છું, જોઈ લે. સ્ક્રીન શેર કર્યા પછી થોડુંક નેટનું યુઝ થાય તો એમાં છે ને થોડુંક જોઈ લે. આવે છે સ્ક્રીન? યસ, વિઝિબલ. ઓકે, સો ઓથેન્ટિકેશન માટે એક મીન્સ લોગિન કરાવવા માટે એક જ લાઈનનો કોડ છે. આ કોડથી તમારું આ જે યુઝર છે કાર્ડનું એ લોગિન થઈ જશે, રાઈટ? તો છે તો આ જે યુઝ કરે પાસ ઇન્ક્લુડ કરાવવું પડશે. તો ઇન્ક્લુડ માટે શોર્ટકટ યુઝ કરીને ઇન્ક્લુડ કરાવી લઉં છું. હું તમને પાથ આપી દઉં છું. આ પાથ છે. હંમેશા શોર્ટકટ યુઝ કરી લેવાનું એડિટરમાં, કારણ કે તમને ક્લાસનું પાથ ન ખબર હોય કે આ પાથ ઉપર આ છે, તો એ ઇન્ક્લુડ કરી દેશે. હવે આપણે રિટર્નમાં ચેક કરી લઈએ કે આ રિટર્ન શું કરે છે. ચેક એટલે આપણે જોઈ લઈએ. ટ્રુ રિટર્ન કરશે તો લોગિન થઈ ગયું, ફોલ્સ રિટર્ન કરશે તો લોગિન નથી, રાઈટ? તો આપણે ચેક કરી લઈએ કે આ લોગિન થાય છે કે નહીં. અને એરર આવશે તો શું આવશે? એરર આવશે એક ઓથેન્ટિકેબલ, તો એ આપણે જોઈ લઈએ શા માટે આવશે. So this is test 1 2 3. Okay. So શું કે છે? auth guard not defined, admin users auth guard not defined. admin કે users છે ને auth guard નથી મળતું. એનું રીઝન એ છે કે આપણે જે મોડેલ છે ને, મોડેલમાં બી એને ગાર્ડ ડિફાઇન કરવું પડે. જેમ કે યુઝરમાં છે ને, યુઝરમાં તમે નીચે જાશો ને, અહીંયા ગાર્ડ ડિફાઇન કરેલું હશે. ઓથેન્ટિકેબલ, અહીંયા એક્સટેન્ડ ઓથેન્ટિકેબલ પહેલા કરવું પડશે. પહેલું તો આ એક્સટેન્ડ ઓથેન્ટિકેબલ, યસ, રાઈટ. અને ગાર્ડ માટે એક કન્ફિગ ક્લિયર, કેશ ક્લિયર કરી દો. ગાર્ડ મળે છે કે નહીં, રાઈટ? Right. If now let's check, is it working or not? Admin users guard not defined. ચેક કરી લે કે ગાર્ડ નું નામ આપેલું તો એડમિન યુઝર જ છે કે શું. આપણે એડમિન યુઝર્સ, ઓકે સોરી, ગાર્ડનું નામ આપણે એડમિન રાખેલું છે, રાઈટ? એડમિન યુઝર નહીં આવે, ગાર્ડનું નામ આવશે એડમિન. સો અહીંયા એડમિન પાસ કરવાનું. That's the reason we are getting this error. Refresh this. શું કે છે? Class not extend authentic has cannot extend thread authenticable. authenticable class દેવું પડે. મેં હમણાં આપેલું છે, ચેક કરી લે કે શા માટે authenticable હજી લેતું નથી. સેવ કર્યું છે કે નહીં જોઈ લો. ઓકે, ઓથેન્ટિકેબલ છે. ઓથેન્ટિકેબલ યુઝરમાં ઓથેન્ટિકેબલ આ ક્લાસ છે. આપણે લઈ એમાં આપી દઈ, કટ કરી નાખીએ. રાઈટ, ઓથેન્ટિકેબલ નોટિફિકેશન ઓથેન્ટિકેબલ છે. એક્સટેન્ડ ડન. Let's refresh. Done. ઓથેન્ટિકેબલ કેમ કે છે હું તમને કહી દઉં પહેલા કે જે બી પેલા જરૂરી છે કે મોડેલમાં ઓથેન્ટિકેબલ કેમ આપણે એક્સટેન્ડ કર્યું.
કે જે ભી મોડેલ જે છે ને એનાથી તમે જો લોગિન કરતા હોય ને એને તમે એક્સટેન્ડ કરાવવું પડે ઓથેન્ટિકેબલ, જેથી કરીને લારાવેલ ને આઈડિયા આવે કે ભાઈ આ ટેબલ ઓથેન્ટિકેશન માટે યુઝ થાય છે અને એ ટેબલ કન્સિડર કરે જ્યારે તમે ગાર્ડ ડિફાઇન કરો ત્યારે. લેટ મી ઓકે, અહીંયા આપણે ગાર્ડ લખેલું છે એડમિન, એમાં એડમિન યુઝર નું ટેબલ હતું. એમાં આપણે કેવું પડે કે આ યુઝર થી આ યુઝર ઓથેન્ટિકેટ મીન્સ આ યુઝર લોગિન લોગઆઉટ કરી શકે એના માટે એને કેવું પડે કે ધીસ ઇઝ ઓથેન્ટિકેબલ, ધીસ યુઝર કેન બી લોગિન ઇન અ સિસ્ટમ and this can be have some session, right? તો આપણને ફોલ્સ આપેલું છે, મીન્સ આપણે લોગિન નથી. એનું રીઝન એ છે કે મેં યુઝર આઈડી પાસવર્ડ ખોટું લખેલું હતું, રાઈટ? તો આપણે એકવાર પાછું રિપીટ કરજો ઓથેન્ટિકેબલ વાળું ક્યાંથી કેવી રીતના ઓથેન્ટિકેબલ માં શું છે કે જેમ કે મેં ગાર્ડ આપી દીધું એડમિન યુઝર નું, પણ ઓથેન્ટિકેબલ નથી, રાઈટ? ઓથેન્ટિકેબલ એક્સટેન્ડ નથી કરેલું ઈ મોડેલ, તો એ શું કરશે એને લોગિન નહીં થવા દે, બીકોઝ એ કહેશે કે આ યુઝરને તમે પરમિશન નથી આપેલું કે આ ઓથેન્ટિકેબલ મીન્સ એ લોગિન લોગઆઉટ કરી ને સેશન જનરેટ કરી શકે, એનું પરમિશન નથી. એના માટે તમારે ઈ મોડેલમાં તમારે ઓથેન્ટિકેબલ એક્સટેન્ડ કરવું પડે. આ ઓથેન્ટિકેબલ નું ક્લાસ છે. સિમ્પલી આ ક્લાસ એક્સટેન્ડ કરી લેવાનું, એટલે શું લારાવેલ પરમિટ કરે કે આ યુઝર સેશન જનરેટ કરી શકે પોતાનું સિસ્ટમમાં. જો ઓથેન્ટિકેબલ નથી તો તમે ગાર્ડ ભી હશે તો ભી લોગિન નહીં થવા દે જ્યાં સુધી તમારું ઈ મોડેલનું ગાર્ડ ઓથેન્ટિકેબલ નથી ત્યાં સુધી, રાઈટ? હજી હા, યસ સર. કોઈ ગાર્ડ વાળું પેજ છે ઓપન કરો. હા, આ ગાર્ડ વાળું પેજ છે. ગાર્ડ વાળા પેજમાં હું તમને સમજાવી દઉં. યસ, ગાર્ડ વાળા પેજમાં આપણે શું કર્યું, એક ગાર્ડ નું નામ આપ્યું એડમિન, રાઈટ? એમાં આપણે કીધું કે ઈ એડમિન સેશન જનરેટ કરી શકે, ડ્રાઈવર, રાઈટ? પછી પ્રોવાઈડર નું નામ આપ્યું. અહીંયા તમે ગમે લખી શકો. પ્રોવાઈડરમાં આપણે નામ આપ્યું એડમિન યુઝર. હવે આ પ્રોવાઈડર ડિફાઇન કરવું પડે નીચે. દેખાય છે પ્રોવાઈડર્સ? યસ. તો આ મેં એડમિન યુઝર્સ લખ્યું, એડમિન યુઝર્સ. એ પ્રોવાઈડર અહીંયા લખવું પડે પ્રોવાઈડર ની અંદર એડમિન યુઝર્સ, રાઈટ? હવે ડ્રાઈવર કેવું પડે, એલિક્વિટ મોડેલ છે, મીન્સ ડ્રાઈવર આ મોડેલ શું છે તો એલિક્વિટ મોડેલ છે. અને આ મોડેલ નું પાથ તો મેં ઈ મોડેલ નું પાથ આપી દીધું. હવે અહીંયા સુધી તો બરોબર હતું, પણ ઈ મોડેલમાં મેં ઓથેન્ટિકેબલ નહોતું કરેલું ને, તો લારાવેલ પરમિટ નહીં કરે કે this model can generate its session and can log in the system, because Laravel we have to mention Laravel that this particular model has able to generate a session. That's why we need to extend the authenticable in admin user. Okay. તો આ સિમ્પલ છે. થોડુંક પહેલી વાર કરશો તો પહેલી વાર લાગશે કે હા થોડુંક લેન્ધી પ્રોસેસ છે. લેન્ધી નથી, બહુ સિમ્પલ છે. હવે તમે 10 યુઝર 10 ગાર્ડ ક્રિએટ કરવું હોય તો ભી કઈ વાંધો નથી, રાઈટ? તો હવે આપણે લોગિનમાં જઈએ. લોગિનમાં આપણે યુઝર આઈડી પાસવર્ડ સાચું નાખીને જોઈએ કે ચેકમાં ટ્રુ આવે છે કે નહીં. ફોલ્સ મીન્સ ઇટ્સ નોટ એબલ ટુ લોગિન. તો હવે ચેક કરીએ કે ટ્રુ આવે છે કે નહીં. એનું યુઝર આઈડી પાસવર્ડ શું હતું? એડમિનમાં જઈએ, લેટ્સ ચેક. ઈમેલ હતું આ અને પાસવર્ડ હતું test123, right? Email test@gmail.com and test123. Like we are getting true here. That means we logged into the system. So હવે આને આપણે લખશું કઈ રીતે? if condition માં આપણે મેન્શન કરી લઈ. if આખું કોડ અહીંયા સુધીનો this return true. If this return true, then you are logging, redirect to dashboard. else લખવાની જરૂર નથી, because આ રન નહીં થાય. જો આ રન થઈ ગયું તો રીડાયરેક્ટ થઈ જશે ડેસ્કબોર્ડમાં. નહીં થાય તો અહીંયા તો ઓથેન્ટિકેશન ફેલ જ હશે.
application failed, રાઈટ. સો આપણે જોઈ લઈ કે લોગિન થઈ જાય તો પછી રીડાયરેક્ટ કઈ રીતે કરવાનું ડેસ્કબોર્ડ ઉપર અને આ કઈ રીતે લખવાનું. લેટ્સ ક્લીન ધ કોડ. આપણા પાસે આટલું છે. હજુ એક હજી વસ્તુ કહેવાની છે કે ઇફ એલ્સ બહુ ટેવાઈ ગયા છે આપણે. જ્યાં જરૂર નથી ત્યાં બી એલ્સ આપણે રાખી દઈએ. અહીંયા હું તમને કહી દઉં, અહીંયા જરૂર નથી, બીકોઝ અહીંયા જો ઇફ કન્ડિશનમાં આવી જશે તો એ રીડાયરેક્ટ થઈ જશે ડેસ્કબોર્ડ ઉપર. તો તમારે એલ્સ લખવાની જરૂર નથી કે એલ્સમાં પછી આ કરો. એ થવાનું જ છે. આ નહીં રન થાય તો નીચેનું કોડ રન થવાનું જ છે. ધેટ્સ વાય નોટ મેન્શન એલ્સ ઇફ નોટ રિયલી નીડેડ. તો આ એક વસ્તુ છે જે તમારે પહેલેથી ટેવ પાડવી પડે, જોવું પડે કે ફ્લો અહીંયાથી ક્યાંક બીજે આગળ જાય છે કે એલ્સ લખવાની જરૂર છે, નથી જરૂર, then you can go ahead, right? તો આપણે જોઈ લઈએ. અહીંયા લોગિન થઈ જાય છે. તો લેટ્સ રીડાયરેક્ટ ધ યુઝર to our dashboard page. View to admin dot dashboard, right? આ મેં લખ્યું બ્લેડ ફાઇલનું પાથ જે અત્યારે છે નહીં, આપણે ક્રિએટ કરવું પડશે. સો લેટ્સ ક્રિએટ one blade file for the dashboard. I will not integrate any HTML, but just write 1-2 words so that we can got the idea, because we have some less time to explain. So let's create one dashboard, right? Admin માં dashboard. આપણે let's do one thing. આપણે dashboard ફાઇલ જ બનાવી લઈએ. બાકી હા, let's create new file. blade.php, right? Let's write it down. Hi there. Let's h1. We'll do HTML integration later, but let's understand the concept first. Hi, you are logged in, right? If user has logged in, it will has this page, dashboard page. So મેં શું કર્યું, એક HTML બ્લેડ ફાઇલ ક્રિએટ કરી એડમિનની અંદર, રાઈટ? ઓથની અંદર નથી, ધ્યાન રાખજો. એટલે admin.dashboard એટલે ડેસ્કબોર્ડમાં રીડાયરેક્ટ થશે. એલ્સમાં અત્યારે નથી લખતા, આપણે પછી લખશું. પહેલા જોઈ લઈએ રીડાયરેક્ટ થાય છે કે નહીં. પછી એલ્સમાં એક વસ્તુ છે જે રિટર્ન કરી દે, એ જોઈ લેશું આપણે. ડન. સો લેટ્સ ચેક ધીસ. ડેસ્કબોર્ડ ઉપર રીડાયરેક્ટ થાય છે કે નહીં. રિફ્રેશ. No, this is the email test 1 2 3. Yes, you are logged in, right? But let's give the name of logged in user. અહીંયા નામ આપી દે, જે યુઝર લોગિન થયું હોય ને એને નામ આપી દે, રાઈટ? ગો ટુ ધ બ્લેડ ફાઇલ. હાઈ યુની જગ્યાએ આપણે auth admin user, હું તમને સમજાવીશ આ છે શું કન્સેપ્ટ. નેમ, રાઈટ? જોઈએ એડમિન યુઝરનું નામ ડિસ્પ્લે થાય છે કે નહીં. હાઈ ટેસ્ટ, રાઈટ? હાઈ ટેસ્ટ યોર લોગિન. આપણે નામ ચેન્જ કરી દઈ. આત્મીય, જોઈએ આત્મીય આવે છે કે નહીં. રાઈટ? હાય આત્મીય, યુ આર લોગ્ડ ઇન. સો મેં શું કર્યું, મેં સિસ્ટમને કીધું કે જે ઓથમાં એડમિન કાર્ડમાં જે યુઝર અત્યારે લોગિન છે એનું નામ ડિસ્પ્લે કરો. સિમ્પલ. ધીઝ આર ધ ફંક્શન્સ યુ વિલ get to know just by the લારાવેલ ડોક્યુમેન્ટેશન કે આ ડિસ્પ્લે કરવા માટે કઈ ફંક્શન કોલ કરવાનું. અને આ પ્રેક્ટિસ જ્યારે થઈ જશે ને, લારાવેલ જ્યારે તમે કરતા શીખી જશો ને ત્યારે તમને પ્રેક્ટિસ થઈ જશે કે ભાઈ આ ગેટ કરવા માટે મારે આવી રીતે ફંક્શન્સ કોલ કરવાનું. સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. મેં સિમ્પલી એમ કીધું કે ઓથમાં જે એડમિન ગાર્ડ જે લોગિન છે, યુઝર છે, એનું નામ સિમ્પલ. આ સ્ટ્રક્ચર વાંચવું હોય તો આપણે આવી રીતે કહી શકીએ કે આવી રીતે થાય. ડન.
તો આ થયું ઓથેન્ટિકેશન. અત્યારે જો નથી થતું તો એને રીડાયરેક્ટ કરવું પડે. આપણે એને કેવું પડે કે ધીસ યુઝર હેઝ નોટ બીન લોગ ઇન ડ્યુ ટુ અનઓથેન્ટિકેશન પાસવર્ડ. તો એના માટે છે ને લારાવેલ આપે એ હું તમને કહી દઉં. ઓથેન્ટિકેશન એમાં છે ને તમે જો જાશો ને મલ્ટી કાર્ડ એમાં એલ્સમાં એ લોકોએ આપેલું છે કે એલ્સમાં આ લખો એટલે એ રીડાયરેક્ટ કરી દે કે પાસવર્ડ નોટ ઓથેન્ટિકેટેડ. અને તમે વેલિડેશન બી થ્રો કરી શકો. વેલિડેશન બી થ્રો કરી શકો બાય ડિફોલ્ટ. લેટ્સ સી વેલિડેશન. authenticates user. multi card auth. right. એમાં છે ને હું તમને બતાવી દઉં. right, this is used for redirecting middleware. મિડલવેર ભી હું તમને કહી દઈશ કે શું કઈ રીતે ક્રિએટ કરવાનું. એલ્સમાં એકવાર તમને લોગિન નું કોડ બતાવી દઉં. પછી જો સિમ્પલી ધીસ લોગિન ફેલ થાય. સિમ્પલી આ લાઈન લખવાનું ધીસ લોગિન ફેલ એટલે આટલું ઓથેન્ટિકેશન ફેલ. રાઈટ, હવે જોઈએ આ એરર ડિસ્પ્લે કરે છે કે નહીં લોગિન નથી હોતું તો. રાઈટ, લેટ્સ ગો બેક. સિમ્પલી રિફ્રેશ ધ પેજ. પાસવર્ડ આપણે ખોટું નાખી દઈએ, જોઈએ થાય છે કે નહીં. અત્યારે લોગિન ફેલ ડઝ નોટ એક્ઝિસ્ટ. લોગિન ફેલ એક મેથડ છે. ઓકે, એક કામ કરી મેથડ બનાવવું પડશે. એના માટે એના કરતા આપણે કસ્ટમ વેલિડેશન હું તમને કહી દઉં કે કસ્ટમ વેલિડેશન કઈ રીતે ફાયર થાય લારાવેલમાં. કસ્ટમ વેલિડેશન થ્રો કરવું હોય અહીંયાથી તો કઈ રીતે થ્રો કરવાનું. તો થ્રો કસ્ટમ વેલિડેશન લારાવેલ એટલે શું તમારે અહીંયા મેચ કરવાની જરૂર. વેલિડેશન ભાઈ મેચ નહીં થઈ શકે. તમારે પાસવર્ડ છે ને હેશ છે એટલે તમે ઇફ એલ્સ થી મેચ નહીં કરી શકો કે આ પાસવર્ડ ખોટું તો આ એરર થ્રો કરો. સો ફોર ધેટ you can throw manually validation which you can do this way. Throw validation. This is throw validation, right? આ ક્લાસ ઇન્ક્લુડ કરાવી લ્યો. થ્રો વેલિડેશન નું ફિલ્ડ નું નામ આપી દો પાસવર્ડ. રાઈટ, પાસવર્ડ ઓર વેલિડેશન ફેલ આપી દો. ઓથેન્ટિકેશન ફેલ. ઓથેન્ટિકેશન ફેલ્ડ. રાઈટ, અને અહીંયા તમે પ્રોપર મેસેજ આપી દો. સોરી, email and password does not match. Right, we had given a validation fire કરી છે custom validation. અહીંયાથી આ નથી custom throw custom validation with message. અને આ ફિલ્ડ નું નામ છે. ફિલ્ડ નું નામ જે આપણે @error ની અંદર લખીને એ આ ફિલ્ડ નું નામ. પછી આપણે મેસેજ આપી દીધું સોરી ઈમેલ એન્ડ પાસવર્ડ ડઝ નોટ મેચ. ડન. હવે આપણે આ ડિસ્પ્લે કરી દઈ એરર બ્લેડ ફાઇલમાં લોગિન ના પેજમાં. સો લેટ્સ ગો ટુ ધ લોગિન પેજ. લોગિન પેજમાં આવ્યા. ઈમેલ આઈડી છે એની નીચે ડિસ્પ્લે કરી. ઈમેલ આઈડી અને પાસવર્ડ એની નીચે. રાઈટ, એની નીચે આપણે ડિસ્પ્લે કરી દઈ. સોરી, અહીંયા પ્રોપર રહેશે. @error ફિલ્ડ નું નામ શું હતું? ઓથેન્ટિકેશન ફેલ. @end error પછી તમે સિમ્પલી મેસેજ ડિસ્પ્લે કરી દો. ડન. સો આપણે એક વેલિડેશન કસ્ટમ વેલિડેશન બી આપી દીધું કે છેલ્લે નહીં આવે ને તો થ્રો કરી દઈએ આ પેજ ઉપર અને ઓથેન્ટિકેશન ફેલ કહી દઈએ. રાઈટ, તો લેટ્સ
refresh the page and let's check it is working or not. Right, let me put some invalid email. Okay, so it is saying sorry, email and password does not match, right? So it is as simple as, it is very simple. Now you, this is done, means multi-path authentication we are given, right? Authenticate કરાવી લીધું, authenticate હોય તો ડેસ્કટોપ ઉપર રીડાયરેક્ટ કરી દીધું, અને નથી તો આપણે એને થ્રો કરી દીધું કે સોરી આ email ID પાસવર્ડ મેચ નથી, because we already checked here. So now the question is કે આ ડેસ્કબોર્ડ આપણે આપી તો દીધું ડેસ્કબોર્ડ પેજ, પણ આ ડેસ્કબોર્ડ પેજ જે છે એ એમનામ એક્સેસ થઈ જતું હશે અત્યારે, બીકોઝ તો તમે ડેસ્કબોર્ડ પેજ એક્સેસ કરશો ને, અત્યારે આપણે અહીંયા રાઉટ આપી દઈ, રીડાયરેક્ટ એક વ્યૂ નહીં, અહીંયા રાઉટ જ આપી દઈ. ડેસ્કબોર્ડ પેજ માટે એક રાઉટ આપી દઈ, ડેસ્કબોર્ડ Hello, am I audible, sir? Yes, audible. Okay, let's sorry. હોલિડે છે એટલે બેંગ્લોરમાં બધા ફ્રી હશે, એટલે નેટનું વધારે છે. સો એક બધા લોકો એક છે એવી રિક્વેસ્ટ છે કે આજે આપણે અહીંયા સુધી જવું હોય તો રાખીએ, આજે છે ફ્લો અને કમ્પ્લીટ કરી નાખીએ. હા હા, ફ્લો કમ્પ્લીટ તમે સજેસ્ટ કરો ક્યાં સુધી છે. ડન. હું બી એ જ કહું છું કે આ અત્યારે બરોબર છે. હવે રેપ અપ કરીને ક્વેશ્ચન આન્સર લઈ લઈએ આપણે, રાઈટ? અત્યારે અહીંયા સુધી બરોબર છે કે આપણે થ્રો કર્યું, એરર લોગિન થઈ ગયું, ડન. હવે એક છે કે તમને અત્યાર સુધી જે ડાઉટ છે, ધીસ ઇઝ મીન્સ વેરી શોર્ટ એન્ડ સ્વીટ કોડ, રાઈટ? જે ડાઉટ હોય મલ્ટીગાર્ડ ઓથેન્ટિકેશન રિલેટેડ, લારાવેલમાં કોઈ પણ રિલેટેડ, રાઈટ? એ તમે પૂછી શકો. હેલો. Yes. So, is there anyone? Let's check. Okay. So, Hiren, તમને ઓલું આન્સર મળ્યું, મેં વેલિડેશન જેવી રીતે આપ્યું, એમાં તમે યુનિક નું વેલિડેશન આપી શકો. તમને હા, યસ સર. હજી એક વખત રેકોર્ડિંગ જોઈશે એટલે થઈ જાય તો. હા, શ્યોર. એટલે તમે યુનિક નું વેલિડેશન આપી દેશો ને તો એરર નહીં આવે અહીંયા. ડન? હા, ઓકે સર. હા, બીજું કાંઈ હોય તો કોઈને ક્વેશ્ચન તો તમે
you can ask Laravel related હોય જે હોય because કાલે આપણે ડેક્સપોર્ટ સેટઅપ કરી ને પછી કાલે ક્રૂડ કરવાના છે. ક્રૂડ પછી we'll see how it works. તમે જોયું કે Laravel માં કેટલું સિમ્પલ છે આ કે આટલા કોડમાં તમે ઓથેન્ટિકેશન કરી લીધું ને મલ્ટીગાર્ડ ભી આવી ગયો, રાઈટ? 2 લાઈનનો કોડ છે, વધારે છે ને, રાઈટ? તો કોઈને આમાં ડાઉટ હોય કે જે હોય તમે પૂછી શકો અત્યારે. We can have some Q&A related to Laravel right now. Anyone? ઓકે અત્યારે લગભગ હા. સમય થઈ જાય પછી સ્ટુડન્ટ્સ ના ડાઉટ ના હોય. સાચી વાત છે.